જય શ્રી કૃષ્ણ ઓલ. આજે હું તમને શ્રી ઠાકોરજીને ધરાતા શણગાર વિશેની ટૂંકમાં માહિતી આપીશ. અહીંયા જે રાખેલ છે તેને ચીરા વસ્ત્ર કહેવામાં આવે છે અને આ એની સાથે ઓઢણી આવે છે. શ્રી ઠાકોરજીને ચીરા વસ્ત્ર ધરવામાં આવે છે. એવું કોઈ વસ્ત્ર ધરવામાં નથી આવતું કે જેના પાછળ કેનકેન જેવું મટીરિયલ લાગેલું હોય અને ઠાકોરજીના શ્રી અંગોમાં ચૂભે અને એમને શ્રમ પડે. ઠાકોરજીના શ્રી હસ્તમાં જે ધરવામાં આવે છે તેને કડા કહેવાય છે અને તિલક કહેવાય. આ અલકાવલી છે. ઠાકોરજીના શ્રી કાનમાં જે ધરવામાં આવે છે તેને કુંડલ કહેવામાં આવે છે. આ કર્ણફૂલ છે. કુંડલમાં અલગ અલગ પ્રકાર આવે છે. અહીંયા જે છે તે મયુરાકૃત કુંડલ છે. આ સિવાય મીનાકૃત કુંડલ, મકરાકૃત કુંડલ પણ આવે. શ્રી ઠાકોરજીની શ્રી નાસિકા પર જે ધરવામાં આવે છે તેને નકવેસર કહેવામાં આવે છે. આપણે સાદી ભાષામાં જેને ચીન કહીએ, પણ ઠાકોરજી પુષ્ટિમાર્ગીય ભાષામાં આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ઠોડી. તો ઠાકોરજીની ઠોડી પર ધરવામાં જે આવે છે તેને ચીબુક કહેવામાં આવે છે. આપણે સાદી ભાષામાં જેને કંદોરો કહીએ, પણ પુષ્ટિમાર્ગીય ભાષામાં તેને કટી મેખલા કહેવામાં આવે છે. અને ઠાકોરજીના શ્રી ચરણોમાં જે ધરવામાં આવે છે તેને નૂપુર કહેવામાં આવે છે. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ શણગાર વિશેની માહિતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. જય શ્રી કૃષ્ણ.